ઉમંગ ક્યાં ખામી રહી ગઈ વિસાવદરથી તમે તમારો એ વિસ્તાર છે શું છે તમે પણ એસેસમેન્ટ કર્યું એક્ઝિટ પોલ પણ હતો ક્યાં ખામી આ વિસ્તારમાં રહી ગઈ? જી દીક્ષિત, જે રીતે ભૂપત ભાયાણીએ તાકાતથી ચૂંટણીમાં ઉતર્યા હતા પરંતુ તેમણે પણ સ્વીકાર્યું એ નામ નહીં લે, પરંતુ જ્યારે 2020માં પણ એ ચૂંટણી હાર્યા ત્યારે પણ એ આંતરિક વિખવાદે જ ભૂપતભાઈને ચૂંટણી હરાવી હતી. ત્યારબાદ એમણે પક્ષ છોડ્યો, આમ આદમી પાર્ટીમાં આવ્યા. આમ આદમી પાર્ટીમાં આવતાની સાથે તેઓ ધારાસભ્ય પણ બન્યા. પરંતુ ફરી એક વખત જ્યારે તે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, તે જ વિસ્તારના જે આગેવાનો છે એ આગેવાનો જેમને ભૂપતભાઈએ જ મોટા કર્યા છે, હું પણ એ વિસ્તારમાંથી આવું છું એટલે મને ખબર છે, એ દરેક આગેવાનો જે ભૂપતભાઈ ભાયાણીના માર્ગદર્શન હેઠળ મોટા થયા છે, પોતાની રાજકીય કારકિર્દીમાં પાપા પગલી માંડી હતી, એ જ આગેવાનો આ ચૂંટણીની અંદર પણ ક્યાંક બંધ બાણે ભૂપતભાઈ ભાયાણીની વિરુદ્ધમાં કામ કરતા હતા. અને એ જ ચૂંટણીની અંદર હારવાનું ભૂપતભાઈનું એક મુખ્ય કારણ મને લાગી રહ્યું છે, કારણ કે તેમણે પણ વાત કરી કે છેલ્લા 20 વર્ષથી એ વિસ્તારની જનતાનો એ સેવા કરતા આવ્યા છે, તેમ છતાં વારંવાર એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી લડતા આવ્યા છે, તેમ છતાં 2020 અને આ 2026ની ચૂંટણીની અંદર ભૂપત ભાયાણીને હારનો સામનો કરવો પડ્યો. એનું કારણ ભેસાણ તાલુકાનો એ આંતરિક વિખવાદ જ છે. હું ભૂપતભાઈને પણ એ પ્રશ્ન પૂછવા માંગીશ કે ભૂપતભાઈ, એવા તો ક્યાં આગેવાનો, ભલે તમે નામ નહીં લો, પરંતુ એવા તો ક્યાં આગેવાનો જે તમારા માર્ગદર્શન હેઠળ મોટા થયા હતા, એણે જ તમારો ખેલ કરી નાખ્યો? કાંઈ વાંધો નહીં, લોકશાહીમાં આવું બધું બનતું હોય છે. મારે કોઈ આગેવાનનું નામ લેવું એ મને નહીં શોભે, કેમ કે મારા સમાજના જ હશે. પરંતુ મારું એક જ વસ્તુ કહેવાની કે એવો કોઈ આગેવાન નથી કે જે જનતાની અડધી રાતે ઢાલ બન્યો હોય, અડધી રાતે કામ કર્યું હોય, હિંમતથી ક્યાંય ઉડતી લીધી હોય, ક્યાંય દુશ્મની લીધી હોય જનતા માટે, વિસ્તાર માટે. તો એવા આગેવાનોનું કયું જનતા શું કામે કરવું જોઈએ, બસ મારું એટલું જ કહેવાનું છે. કોઈ પણ આગેવાન હરવવા નીકળે તો એવા તો ઘણા બધા લોકો જયેશ રાદડિયાને હરવવા નીકળ્યા હતા, તો જનતાએ જયેશભાઈને જીતાડ્યા. તો એવું તો બધું બનતું હોય રાજનીતિના ક્ષેત્રમાં. હરવવા વાળા પણ મારવા વાળાથી બચાવવાળો મોટો હોય છે, તો બચાવવાવાળી તો જનતા હોય છે. જનતા ધ્યાન ન રાખે તો આપણે કોઈ આગેવાનને દોષ દેવો એવું મને સારું નહીં લાગે. પરંતુ એવું છે જ, આંતરિક વિખવાદો ઘણા વર્ષોથી ચાલે છે. હું બહુ જ નિષ્ઠાથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો હતો ભૂતકાળમાં પણ, અને મારે પાર્ટી છોડવી પડી. એનું પણ આ જ કારણ હતું, આંતરિક વિખવાદો. કેમ કે અમારા આગેવાનો જે છે કહેવાતા, એમાં 2-5 આગેવાનો હોય. એ આગેવાનો પોતાની પ્રાઇવેટ અહમના કારણે, ઈગોના કારણે અને પોતાના મહત્વાકાંક્ષાના કારણે ક્યારેક પાર્ટીને નુકસાન જતું હોય એવું કામ કરે છે.